ચાલો ચાલુ કરો. જય બાલાજી. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. આજે તારીખ 8/12/2024 બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અન્નદાન રોજના ટાઈમે શરૂ થઈ ગયું છે. અન્નદાન એ મહાદાન, જન સેવા એ પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજનું મેનુ છે કોબી બટાટાનું શાક, દાળ ભાત, રોટલી. જન સેવા એ પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી તો આપણે હરરોજના માફક 200 જણાનું જમવાનું બનાવીએ છીએ, પ્રસાદી બનાવીએ છીએ. આ સેવા છે બાલાજી ગ્રુપની. અન્નદાન એડ મહાદાન. તો એક ભાઈએ મને કોમેન્ટ કરેલી હતી કે આમાં બધા સારા માણસો ઊભા છે. હજી આજે પણ પાછો એક જ મારો જવાબ છે. અહીંયા સારા માણસો સારા કપડાં પહેરીને ઊભા હોય એ આપણે જોવાનું નથી. આપણે તો એના પેટમાં અન્ન જાય છે એ વસ્તુ જોવાની છે. બાલાજી ગ્રુપ હંમેશા જ માને છે, કપડાનું જોવાનું નથી. કપડાં તો ભાઈ સસ્તા કપડાં મળે છે, ગમે કપડાં સારા પહેર્યા હોય પણ અંદરથી એને શું હોય તકલીફ આપણે ખબર ના હોય. બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવા માને છે. જે કાંઈ જમે અહીંયા છૂટ જ છે બધી. અન્ન જવું જો પેટમાં, જેને ભૂખ લાગે એને જ ખબર પડે આ અન્ન શું છે. બાકી તો જે કાંઈ વસ્તુ આપણે હોય આજે કરતા હોય ફોલ્ટ કાઢ્યા રાખવાના છે એને અમે જરા પણ નજરઅંદાજ કરીએ છીએ. બાલાજી ગ્રુપ અમારું. આપણે તો અન્ન જવું જોઈએ પેટમાં, ગમે એ વ્યક્તિ હોય. પહેલો રાઉન્ડ છે આજે 12 વાગ્યાનો. આજે રવિવારનો સમય છે, રજાનો દિવસ છે એટલે બધા નિરાતે આવશે. બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે અન્નદાન એ મહાદાન મેનુ બતાવી આપું. ભાત છે, દાળ છે, રોટલી છે, બટાટાનું શાક છે. આ અમારા બધા સ્વયંસેવકો છે, સેવા કરી રહ્યા છે. અન્નદાન એ મહાદાન, જન સેવા એ પ્રભુ સેવા. આ જ સેવા આપી છે. આપણે જોવાનું નથી કોણ હોય, કેવા કપડાં પહેર્યા છે એને અમે માનતા નથી. અમે તો એક જ વસ્તુ માનીએ છીએ, પેટમાં અન્ન જાય છે ને, ભૂખ લાગી હોય એને પેટમાં અન્ન જાય છે એ જ આપણે જોવાનું છે. બાકી ગમે એ હોય, ગમે એવા કપડાં પહેર્યા હોય એ આપણે જોવાનું નથી. બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી આપણે 5.5 મહિના ઉપર થઈ ગયું છે. અન્ન ક્ષેત્ર એક ધારું શરૂ જ છે આપણું. રોજનું 250 થી 200 માણસ આશરે પ્રસાદી લે છે અહીંયા. અન્નદાન એ મહાદાન, જનસેવા પ્રભુ સેવા. રવિવાર છે, બધા નિરાતે આવશે. હમણાં 5:30 પછી ટ્રાફિક થશે. મારે પણ લગ્નમાં જવાનું છે અત્યારે, પણ શૂટિંગ ઓછું કરવાનું છે. જો બધા અહીંયા જમે છે, બધા અહીંયા છાયામાં નિરાતે બધા બેસીને જમે છે, પ્રસાદી લે છે. અહીંયા આ ખાસિયત છે બાલાજી ગ્રુપની. મિત્રો હજી પણ હું એક જ વસ્તુ કહું છું, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ જોઈએ એટલા કરતા નથી. અમે આટલી સેવા કરે, તમે આટલું સેવા કરી ન શકો. યુટ્યુબમાં શ્રી બાલાજી ફાઉન્ડેશન લખશો એટલે આપણે બાલાજી ગ્રુપની આપણે નામ આવી જશે, આપણો લોગો આવી જશે બાલાજી ગ્રુપનો. એમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અન્નદાન એ મહાદાન, જન સેવા પ્રભુ સેવા. બાકી તો મિત્રો કોરોનામાં કેટલાય વયા ગયા આમને સીતારામ બોલો. ઘરમાં પડ્યું રહ્યું છે, ઘરમાં આમને પડ્યું છે. આજ બધું ભેગું આવશે. સારા માણસો પૈસાના કોથળા લઈને ફરતા હતા તો પણ માણા પોતે બચેલ નથી.
પણ આ સેવા છે એ સાચી કામમાં આવશે મિત્રો. અન્નદાન એ જ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. કન્યાદાન એ જ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. અમે તો હર હંમેશ જન સેવા માનીએ છીએ. બાલાજી ગ્રુપ હર હંમેશ જન સેવા માને છે. સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન બાલાજી ગ્રુપ દ્વારા 1/6/2025 રોજ છે. જે કોઈને એમાં પણ લગ્ન નોંધણી કરાવવાની હોય તો તાત્કાલિક બને ત્યાં સુધી લગ્ન નોંધણી કરવા વિનંતી છે. અન્નદાન એ જ મહાદાન. ટૂંક સમયમાં આપણે વૃદ્ધાશ્રમની પણ તૈયારી કરવાની છે. એની પણ કાર્યવાહી ચાલુ છે. જમીન માટેની અત્યારે ગવર્મેન્ટ પાસે આપણે જમીન માગવાની છે. એની પણ આપણે ચર્ચા ચાલુ રહી છે. વૃદ્ધાશ્રમ બનાવવાનું પ્લાનિંગ છે આપણો. જન સેવા જ કરવાની છે આપણે. અન્નદાન એ જ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ મિત્રો તો ગાડી અત્યારે જાય છે. અત્યારે એ ગાડી ઠેઠ કામરેજ જાય છે. અત્યારે ગાડી આપણી દાન એ જ મહાદાન, જન સેવા. ચાલો મિત્રો 6:06 થઈ ગઈ છે. હવે આપણે આવતીકાલે મળશું. જ્યાં વધારે શૂટિંગ થઈ ગયું છે, વધારે બોલાઈ ગયું છે, એટલે મહેરબાની કરીને કોઈ દુઃખ લાગે તો માફ કરશો. પણ અમારી તો આ સેવા ચાલુ જ રહેવાની છે. કોઈ પણ કપડાં, કોઈ પણ કેવા પણ કપડાં પહેર્યા હોય અમે તો લોકોને આપવાના જ છે. અન્નદાન તો દેવાના જ છે. ચાલો મિત્રો આવતીકાલે મળશું. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી.